જો તમારી શેરડી 3 અઠવાડિયાની છે અને તમે આ એક ભૂલ કરી દીધી, તો પછી કેટલું પણ ખાતર નાખશો, પાક ક્યારેય પૂરો પોટેન્શિયલ આપશે નહીં. નમસ્તે ઓર્ગેનિક લવર્સ, આપ સાંભળી રહ્યા છો કિસાન સારથી. ઓર્ગેનિક, જ્યાં ખેતરથી સીધું તમારા ઘરમાં આવે પ્રાકૃતિક આહાર અને મળે ખેતીના સાચા સમાચાર, નવી યોજનાઓ અને ટેકનિકલ માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારો પોડકાસ્ટ ફોલો કરો અને અન્ય ઓર્ગેનિક લવર્સ સુધી શેર કરો. આજની જે આપણી ચર્ચા છે ને, એ કોઈ આમ પુસ્તકમાંથી નથી આવતી. ના, બિલકુલ નહીં. આ તો સીધો ખેતરમાંથી આવેલો એક સવાલ છે. હમણાં જ અમને વલસાડથી ડોક્ટર અશ્વિનભાઈ ગાંધીનો ફોન આવેલો. હા. અને એમનો સવાલ એટલો બધો સરળ હતો ને કે પહેલીવાર સાંભળીને કોઈને પણ એમ જ લાગે કે આમાં શું વાત કરવાની. બરાબર. પણ અમે જેમ જેમ એના પર વિચાર્યું ત્યારે લાગ્યું કે અરે, આ સવાલના જવાબમાં તો આખી શેરડીની ખેતીની સફળતા છુપાયેલી છે. બિલકુલ. એમનો સવાલ હતો, મારી શેરડી અત્યારે 3 અઠવાડિયાની છે. મેં નેનો ડીએપી, નેનો યુરિયા વિશે બહુ સાંભળ્યું છે, પણ સાચું ક્યારે અને કેટલું વાપરવું? હવે જો, આ સાંભળવામાં કેટલો સામાન્ય સવાલ લાગે છે. પણ આના ખોટા જવાબો બજારમાં એટલા ફરે છે ને. અને જો કોઈ ખેડૂત એક ખોટા જવાબ પર ચાલી નીકળે તો સમજો કે ખાલી ખાતરનો ખર્ચો નથી બગડતો, આખા પાકની મહેનત પર પાણી ફરી વળે. આવનારા 8-10 મહિનાની આખી મહેનત ખોટી દિશામાં જતી રહેશે. એટલે જ મને થયું કે ચાલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ. શરૂઆત પેલી સૌથી મોટી ગેરસમજથી કરીએ, જે મોટાભાગના ખેડૂત મિત્રોના મગજમાં ઘર કરી ગઈ છે. અને એ ચોંકાવનારું સત્ય છે. સાંભળજો, શેરડીનો પાક 6 કે 7મા મહિને નથી બગડતો. અચ્છા. એ બગડવાની શરૂઆત એ તો પહેલા 30 દિવસમાં જ થઈ જાય છે. ઓહ. જો પાયાનો પથ્થર જ ત્રાંસો મુકાય તો એના પર બનતી ઇમારત ક્યારે સીધી રહે ખરી? બસ આટલી વાત મગજમાં બેસાડવાની છે. પણ મને એક વાત કહો, 3 અઠવાડિયાના છોડમાં એવું તે શું ખાસ હોય? એ તો હજી એકદમ નાનો, આમ બાળક જેવો છોડ કહેવાય. એના પર આટલો બધો ભાર કેમ? તમે બહુ સાચો શબ્દ વાપર્યો, બાળક. જેમ બાળકના શરૂઆતના વર્ષો એના આખા જીવનનો પાયો નાખે છે ને, હા. બસ એ જ રીતે શેરડી માટે આ પહેલા 20-30 દિવસ છે. આ ટાઈમમાં 2 મુખ્ય કામ થાય. પહેલું, છોડ પોતાના મૂળનો વિકાસ કરે. જમીનમાં પકડ જમાવાનું શરૂ કરે. બરાબર. અને બીજું, એ જમીનમાંથી પોષક તત્વો કેવી રીતે અને કેટલી ઝડપથી લેવા એની આખી સિસ્ટમ સેટ કરે છે. હવે જો આ જ સમય એને ખોટી આદત પાડી દીધી. તો પછી આખી સિઝન એ જ ખોટી આદત પર ચાલશે. બિલકુલ. ખોટી આદત એટલે તમારો ઈશારો કઈ તરફ છે? મને લાગે છે કે મોટાભાગની ભૂલો આ પાયો નાખતી વખતે જ થતી હશે. બે ઘાતક ભૂલો થાય છે. પહેલી અને સૌથી જૂની ભૂલ, કઈ? આંખ બંધ કરીને યુરિયા પાછળ દોડવું. પાંદડું જરાક પીળું દેખાયું નહીં કે તરત યુરિયા નાખી દીધું. હા, આ તો બહુ સામાન્ય છે. એનાથી પાન તો ઉપરથી લીલા દેખાય છે, પણ જમીનની અંદર જે મૂળનો વિકાસ થવો જોઈએ એ રૂંધાઈ જાય છે. આ એક જાતનો નશો છે જે આપણે પાકને કરાવીએ છીએ. અને બીજી ભૂલ? જે આજકાલ બહુ જોવા મળે છે. બીજી ભૂલ વધુ આધુનિક છે અને કદાચ વધુ ખતરનાક પણ. એટલે એ છે ને, નેનો ખાતરને એક ફેશન સમજીને વાપરવું. કોઈના ખેતરમાં સારું પરિણામ જોયું એટલે બસ ઘરે આવીને કોઈ પણ સમયે કોઈ પણ માત્રામાં છાંટી દીધું. વિજ્ઞાન સમજ્યા વગર. હા. આ ટેકનોલોજી જેટલી ફાયદાકારક છે એટલી જ નુકસાનકારક પણ બની શકે છે જો એને સમજ્યા વગર વાપરીએ તો. તો ચાલો આજે આ ફેશન નહીં પણ એની પાછળનું વિજ્ઞાન શું છે એ સમજીએ. શરૂઆત નેનો ડીએપીથી કરીએ. ચોક્કસ. નેનો ડીએપી અને આપણું પેલું દાણાદાર ડીએપી, આ બંનેમાં મૂળભૂત ફરક શું છે? ખેડૂતે આને કેવી રીતે જોવું જોઈએ? આજ સૌથી મહત્વનો મુદ્દો છે. નેનો ડીએપી એ જમીનમાં નાખવાના દાણાદાર ડીએપીનો વિકલ્પ નથી અને નથી. અચ્છા. બંનેના કામ કરવાની જગ્યા અને રીત બધું જ અલગ છે. દાણાદાર ડીએપી આપણે જમીનમાં આપીએ, જે ધીમે ધીમે ઓગળે અને મૂળ દ્વારા લેવાય. બરાબર. જ્યારે નેનો ડીએપી એ જમીન માટે બન્યું જ નથી. એ તો સીધું પાંદડા ઉપર કામ કરવા માટે બન્યું છે. પાંદડા પર? એ વળી કેવી રીતે કામ કરે? આપણે તો હંમેશા એવું સમજ્યા છીએ કે ખોરાક તો મૂળમાંથી જ લેવાય. સાચી વાત. પણ મિત્રાન અહીં જ તો આપણી મદદ કરે છે. નેનો ડીએપીમાં ફોસ્ફરસના કણ એટલા બધા સૂક્ષ્મ હોય છે, નેનોસ્કેલ કર, કે તે પાંદડા પર રહેલા નાના નાના છિદ્રોમાંથી, જેને વિજ્ઞાનની ભાષામાં સ્ટ્રોમાટા કહેવાય. હા, સાંભળ્યું છે. એમાંથી સીધા જ છોડની અંદર જતા રહે છે.
આ તો જાણે છોડને નસ વાટે સીધું જ પોષણ આપવા જેવું થયું. એને મૂળ સુધી રાહ જોવાની જરૂર જ નથી. ઓહો, એનો અર્થ તો એ થયો કે એની અસર ખૂબ જ ઝડપી હોવી જોઈએ. તો સરકારી ગાઈડલાઈન મુજબ એનો ઉપયોગ કરવાનો ચોક્કસ સમય અને રીત કઈ છે? ગાઈડલાઈન એકદમ સ્પષ્ટ છે અને એનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. શીરડીના પાકમાં નેનો ડીએપીનો છંટકાવ કરવાનો શ્રેષ્ઠ સમય છે 20 થી 25 દિવસનો. એટલે કે બરાબર 3 અઠવાડિયાનો પાક. હા, જ્યારે નવા પાન ફૂટી રહ્યા હોય. અને માત્રાની વાત કરું તો 1 એકર માટે 1 બોટલ એટલે કે 500 મિલી બસ. અને એને આપવાની રીત? પાણીનું પ્રમાણ કેટલું રાખવું? શું સાવચેતી રાખવી? 200 લીટર પાણીમાં 1 બોટલ બરાબર ભેળવીને ફક્ત અને ફક્ત પાંદડા પર. જમીનમાં નહીં? ભૂલથી પણ નહીં. અને છંટકાવ સવારે કે સાંજે, જ્યારે તાપ ઓછો હોય ત્યારે જ કરવો. એને જમીનમાં આપવાનો કે ટપકથી ચલાવવાનો પ્રયત્ન કરવો એ પૈસા અને પ્રોડક્ટ બંનેનો સંપૂર્ણ બગાડ છે. ઠીક છે. તો ધારી લઈએ કે કોઈ ખેડૂતે આ બધી સૂચનાઓનું પાલન કર્યું. 22મા દિવસે 200 લીટર પાણીમાં સ્પ્રે કર્યો તો એમના ખેતરમાં શું ફેરફાર દેખાશે? પરિણામ ખરેખર અપેક્ષા કરતાં પણ વધુ સારા મળે છે. સૌથી પહેલો અને ઝડપી ફાયદો. હા. છંટકાવના માત્ર 2-3 દિવસમાં જ પાકના મૂળ અત્યંત સક્રિય થઈ જાય છે. એટલું જ જલ્દી? હા, છોડને સીધું જ ફોસ્ફરસ મળવાથી એની અંદરની ઊર્જા વધી જાય છે અને એ બમણા જોરથી જમીનમાંથી બીજા તત્વો ખેંચવાનું શરૂ કરી દે છે. એટલે પેલી જે શરૂઆતમાં ફરિયાદ આવે છે ને કે મારો પાક ધીમો પડી ગયો છે કે બેસી ગયો છે, એ સમસ્યાનું આ નિવારણ છે. બિલકુલ, પાક ધીમો પડતો જ નથી. બીજું, એનાથી ફૂટ, જેને આપણે ટીલરિંગ કહીએ છીએ, હા, પીલા ફૂટવાનું. એ ખૂબ જ ઝડપથી અને તંદુરસ્ત રીતે થાય છે. એક જ આંખમાંથી વધુ અને મજબૂત પીલા ફૂટે છે. પણ આ તો થઈ ટૂંકા ગાળાની વાત. આનાથી કોઈ લાંબા ગાળાનો ફાયદો પણ છે? સૌથી મોટો ફાયદો તો લાંબા ગાળે જોવા મળે છે. એ શું છે? જ્યારે શરૂઆતમાં જ પાક આ રીતે આત્મનિર્ભર બની જાય, ત્યારે ભવિષ્યમાં યુરિયા પરની એની નિર્ભરતા એ નોંધપાત્ર રીતે ઘટી જાય છે. એનો પાયો જ એટલો મજબૂત બની જાય છે કે એ નાની મોટી તકલીફ જાતે જ સહન કરી લે છે. અચ્છા. પણ અહીં જ એક મોટી ભૂલ છે, જે ખેડૂતો ઉત્સાહમાં આવીને કરી બેસે છે. કઈ ભૂલ? આ જાણવું બહુ જરૂરી છે, કારણ કે ઘણીવાર સારી વસ્તુ પણ ખોટી રીતે કરવાથી નુકસાન કરી શકે છે. ઘણા ખેડૂતો નેનો ડીએપીનો સ્પ્રે કર્યા પછી પાકમાં જે લીલોતરી આવે ને, એ જોઈને એટલા ખુશ થઈ જાય છે કે તરત જ જમીનમાં વધારે પડતું યુરિયા આપી દે છે. ઓ નો! આ સૌથી મોટી ભૂલ છે. આમ કરવાથી પાકના મૂળ આળસુ બની જાય છે. જે મૂળને આપણે મહેનત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, એને જ આપણે તૈયાર ભોજન આપીને નકામા બનાવી દઈએ છીએ. એટલે મૂળનો વિકાસ ત્યાં જ અટકી જાય. બસ, અને છોડ ફરીથી ઉપરથી મળતા પોષણ પર જ નભવા લાગે છે. તો સૂત્ર એવું બન્યું કે નેનો ડીએપી આપો, પણ પછી ધીરજ રાખો. યુરિયા આપવાની ઉતાવળ ન કરો. મૂળને પોતાનું કામ કરવા દો. બરાબર. તમે મૂળના વિકાસની વાત કરી તો મારા મનમાં એક સવાલ આવે છે. નેનો ડીએપી તો પાંદડા દ્વારા મૂળને સક્રિય કરે છે, પણ જ્યારે મૂળ સક્રિય થાય ત્યારે એને જમીનમાં પણ કંઈક સારું મળવું જોઈએ ને? તમે એકદમ મુદ્દાની વાત કરી. આ તો એવું થયું કે કોઈ ભૂખ્યા માણસની ભૂખ જગાડવી, પણ પછી એને ખાવા માટે પૌષ્ટિક ભોજન ન આપવું. હા. શરૂઆતના સ્ટેજમાં જમીનમાં 98% એક્ટિવ હ્યુમિક એસિડ મળે તો રૂટનો રિસ્પોન્સ બહુ જ ઝડપી જોવા મળે છે. તે મૂળના વિકાસ માટે એકદમ સરસ વાતાવરણ બનાવે છે અને જમીનને પોચી રાખે છે. પણ બજારમાં તો જાતજાતના હ્યુમિક એસિડ મળે છે. એમાં સાચું કયું અને સારું કયું એ કેવી રીતે નક્કી કરવું? એ જ સમજવાની વાત છે. માર્કેટમાં બધું હ્યુમિક એસિડ એકસરખું હોતું નથી. જે જમીનમાંથી બનેલું ઉચ્ચ શુદ્ધતાવાળું હોય એ જ સાચું કામ કરે છે અને મૂળને તાકાત આપે છે. અને જેને આવી ક્વોલિટી જોઈતી હોય એમના માટે આવી વસ્તુ અમારા કિસાન સારથી ઓનલાઈન સ્ટોર પર સરળતાથી ઉપલબ્ધ છે. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. અને હા, આ સાથે જ જો આવી જ ઊંડાણપૂર્વકની અને સાચી માહિતી દરરોજ સીધી પોતાના મોબાઈલ પર જોઈતી હોય તો અમારું વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકાય છે. બસ જય જવાન જય કિસાન લખીને 97-275-5995 પર મોકલી આપો. હું નંબર ફરીથી બોલું છું, 97-275-69595. સરસ. તો આ થઈ નેનો ડીએપી અને મૂળના વિકાસની વાત.
હવે ચર્ચાના બીજા અને એટલા જ મહત્વના ભાગ પર આવીએ, નેનો યુરિયા. હા. તમે શરૂઆતમાં કહ્યું હતું કે આનો સૌથી વધુ દુરુપયોગ થાય છે. આ સાંભળીને થોડો ગુસ્સો પણ આવે કે એક સારી ટેકનોલોજીનો ખેડૂતો કેમ ખોટો ઉપયોગ કરી રહ્યા હશે. ગુસ્સો આવવો સ્વાભાવિક છે, કારણ કે નેનો યુરિયા ખરેખર કામ કરે છે, પણ એની સાથે જોડાયેલી ગેરસમજ એટલી બધી ફેલાઈ ગઈ છે કે લોકો ફાયદાને બદલે નુકસાન કરી રહ્યા છે. સૌથી મોટી ગેરસમજ કઈ છે? સૌથી મોટી ગેરસમજ એ છે કે લોકો એને પ્રવાહી યુરિયા માને છે. દાણાદાર યુરિયાની થેલી મોંઘી આવે એટલે એના વિકલ્પ તરીકે આ સસ્તી બોટલ લઈ આવે છે અને ગમે ત્યારે ગમે તેટલું વાપરે છે. આ બિલકુલ ખોટું છે. તો પછી એની પાછળનું વિજ્ઞાન શું છે અને એની સાચી પદ્ધતિ કઈ છે? સરકારી નિયમ શું કહે છે? નેનો યુરિયા નાઇટ્રોજન પૂરો પાડે છે, પણ એનું કામ છોડના વિકાસના બીજા તબક્કામાં આવે છે. શેરડીમાં પહેલો સ્પ્રે 30 થી 35 દિવસની અવસ્થાએ કરવો જોઈએ. અચ્છા, ડીએપી પછી? હા, જ્યારે પાક વાનસ્પતિક વૃદ્ધિના તબક્કામાં પ્રવેશે. અને બીજો સ્પ્રે 45 થી 50 દિવસની અવસ્થાએ. બસ આ 2 સ્પ્રે પૂરતા છે. અને માત્રા? એમાં પણ લોકો ભૂલ કરતા જ હશે. ઘણાને એવું લાગતું હશે કે વધારે નાખીશ તો પાક વધારે લીલો થશે. અને એ જ વિચાર પાકનો સૌથી મોટો દુશ્મન છે. માત્રા પ્રતિ એકર 1 બોટલ જ રાખવાની છે. વધારે ડોઝ નાખવાથી પાંદડા ઉપરથી ઘાટા લીલા દેખાશે, પણ એની આંતરિક મજબૂતી એ ખતમ થઈ જશે. છોડ પોલો અને નબળો બનશે. ઓહો. મને એક ખેડૂત મિત્રનો અનુભવ યાદ છે. એમણે ઉત્સાહમાં આવીને 1 એકરમાં 2 બોટલનો સ્પ્રે કરી દીધો. શરૂઆતમાં પાક શું સારો દેખાવ, પણ જેવો થોડો પવન આવ્યો, આખા ખેતરની શેરડી આડી પડી ગઈ. કારણ કે સાંઠામાં તાકાત જ નહોતી. બિલકુલ. સાંઠો અંદરથી પોલો રહી ગયો હતો. આ તો ખૂબ જ મહત્વની ચેતવણી છે. તો જો આપણે નેનો યુરિયાને આ સાચી રીતે યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આપીએ તો પાક પર એની શું સારી અસર જોવા મળે? જો સાચી રીતે અપાય તો એના ફાયદા અદ્ભુત છે. પહેલું, પાંદડા ખાલી દેખાવમાં લીલા નથી થતા, પણ અંદરથી મજબૂત બને છે. એમની પ્રકાશ સંશ્લેષણ કરવાની, એટલે કે સૂર્યપ્રકાશમાંથી ખોરાક બનાવવાની ક્ષમતા. હા, એ ક્ષમતા અનેક ગણી વધી જાય છે. જાણે પાકની ખોરાક બનાવવાની ફેક્ટરી વધુ કાર્યક્ષમ રીતે કામ કરવા લાગે છે. વાહ. બીજું, પાકની વૃદ્ધિ એક સમાન થાય છે. ખેતરમાં ક્યાંક છોડ ઊંચો અને ક્યાંક નીચો એવું નથી દેખાતું. અને શેરડી માટે સૌથી અગત્યની વાત, શું? આનાથી શેરડી અંદરથી પોલી નથી બનતી. એનું વજન, એની લંબાઈ અને એમાં રહેલા રસનું પ્રમાણ ત્રણેયમાં સંતુલિત વધારો થાય છે. આ તો ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી થઈ. તો આખી ચર્ચાનો સાર શું કાઢી શકાય? એક નિષ્ણાત તરીકે જો તમારે ખેડૂતોને એક જ વાક્યમાં અંતિમ ચેતવણી આપવી હોય તો એ શું હશે? અંતિમ ચેતવણી એક જ વાક્યમાં છે, અને એ બરાબર યાદ રાખવા જેવી છે. નેનો ખાતર દવા છે. ડોઝ સાચો તો ફાયદો, ડોઝ ખોટો તો નુકસાન. બહુ સરસ. આને ખાતરની થેલીની પણ એક ટ્રીટમેન્ટ તરીકે જુઓ. જેવી રીતે ડૉક્ટરની દવા યોગ્ય સમયે અને યોગ્ય ડોઝમાં જ લેવાય, એ જ નિયમ અહીં પણ લાગુ પડે છે. આના પરથી મને 2 સૂત્રો યાદ આવે છે જે કદાચ ખેડૂત મિત્રોને હંમેશા યાદ રહી જશે. પહેલું, નેનો વત્તા સંતુલન બરાબર સફળતા. અને બીજું, નેનો વત્તા અતિ આત્મવિશ્વાસ બરાબર નુકસાન. ટેકનોલોજીનો ઉપયોગ કરો, પણ એના વિજ્ઞાનને સમજીને, અંધવિશ્વાસથી નહીં. સાચી વાત છે. સાચો સવાલ પૂછવો એ જ સાચા જવાબ સુધી પહોંચવાનું પહેલું પગથિયું છે, જે ડૉક્ટર અશ્વિનભાઈએ કર્યું. બિલકુલ. અને અમારો પ્રયત્ન એ જ છે કે દરેક સવાલનો વૈજ્ઞાનિક અને વ્યવહારુ જવાબ લોકો સુધી પહોંચે. ચોક્કસ. કારણ કે આટલી મહેનત અને ચોકસાઈ પછી જ્યારે સારો પાક તૈયાર થાય ત્યારે પણ ખેડૂતની લડાઈ પૂરી નથી થતી. ના, સાચો ભાવ મેળવવાની લડાઈ તો ત્યાંથી શરૂ થાય છે. એ યુદ્ધનો બીજો અને વધુ અઘરો ભાગ છે. ખેડૂત પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે, મજૂરી કરે અને ખેતરમાં પાક પકવે, છતાં પણ ઘણીવાર પાકનો યોગ્ય ભાવ નથી મળતો. એ માટે એક જ મંત્ર છે: તમારી ચીજનું ભાવ, ગ્રેડિંગ, પેકિંગ અને માર્કેટિંગ તમારે જાતે નક્કી કરવું પડશે. કિસાન સારથી ઓર્ગેનિક સાથે જોડાયેલા રહો. અમે બહુ જલ્દી લાવી રહ્યા છીએ નવી ઓડિયો સિરીઝ. કેવી રીતે તમારી ચીજનું પેકિંગ અને માર્કેટિંગ કરીને તમે સાચો નફો મેળવી શકો. જો આજની ચર્ચા ઉપયોગી લાગી હોય તો ફરી એકવાર કમેન્ટ કે મેસેજમાં જય જવાન જય કિસાન જરૂર લખજો. અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે પણ જય જવાન જય કિસાન લખીને 97 275 96 595 પર મોકલી આપો.
નંબર ફરી યાદ કરાવી દઉં 9727569595